તારીખ 16/4/2005 હારીજ તાલુકાના કુકરાણા ગામે હાઈસ્કૂલની ખાતવિધિ કરતી વખતે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. પાછળનું પ્રવચન 17મી તારીખે એટલે બીજા દિવસે મુજપુરમાં બે સ્કૂલોના ઉદ્ઘાટન પ્રસંગે કરેલું છે. ઉકરાણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલા, મંચ ઉપર બેઠેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, ઘણા વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદજીએ એક સુંદર વાક્ય લખ્યું છે. એક મુદ્દો યાદ રાખજો. વાણી જયારે પરાકક્ષાએ પહોંચે નથી હોતી અમર. કેટલીક વાણી અમર હોય છે, કેટલાક પુરુષો અમર હોય છે, કેટલાક કાર્યો અમર હોય છે. વાણી જયારે એની પરાકક્ષાએ પહોંચે એટલે દેશ, કાળ, પરિસ્થિતિથી પર થઈ જાય. તમે કોઈ પણ દેશમાં, કોઈ પણ કાળમાં, કોઈ પણ પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરો તો કરી શકો છો. કેટલીક વાણીઓ એવી હોય થોડોક સમય જીવીને મરી જાય. બધી વાણીઓમાં એવી શક્તિ નથી હોતી કે અમર થઈ જાય. તમે ગીતાને સુખમાં વાંચો, દુઃખમાં વાંચો, યુદ્ધના પ્રસંગમાં વાંચો, શાંતિના પ્રસંગમાં વાંચો, તમે કોઈ પણ પ્રસંગમાં વાંચો, તમને એમ લાગશે કે આ મારા કામની જ વસ્તુ છે. કારણ કે પરાવાણી છે. આ પરાવાણીની આ ખાસિયત છે. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. સામાન્યતા પ્રાપ્ત કરવી એ બહુ મોટા પુરુષાર્થની વાત નથી, પણ જયારે તમને કોઈ પ્રકારનું પરત્વ પ્રાપ્ત થાય છે એ તપસ્યાથી થાય છે. અને તપસ્યાની એ સિદ્ધિ છે. તમે જયારે હારીજના એક સામાન્ય વ્યાપારી બનો છો કે કુકરાણાના કોઈ સામાન્ય ખેડૂત બનો છો, એ સામાન્ય વસ્તુ છે. હજારો થયા અને હજારો થશે. પણ તમે જયારે અંબાણી બનો છો એ અસામાન્ય વસ્તુ છે. મારા એક ઓળખીતા સજ્જન છે, થોડા નાસ્તિક ટાઈપ છે. મને કે હું ભગવાનમાં નથી માનતો. સારું. પછી એક વાર મારી પાસે આવ્યા, મને કે મારા દીકરાની દુકાનનું ઉદ્ઘાટન કરવાનું છે. શાની દુકાન છે? તો હાર્ડવેરની દુકાન છે. અને પછી વાતમાં કહે છે કે માણસને ભગવાનની કોઈ જરૂર જ નથી. માણસ જે ધારે એ બધું કરી શકે. એનો સંકલ્પ મજબૂત હોવો જોઈએ. તો મેં કહ્યું, દીકરાને હાર્ડવેરની દુકાન કરાવો છો, એના કરતા એને અંબાણી બનાવી દો. હાર્ડવેરની દુકાનમાં તો તમે મહિને 2-5 હજાર રૂપિયા કમાવો કદાચ, પણ એને સીધો અંબાણી જ બનાવી દો ને. મને કે અંબાણી ના બનાવાય. તમે કહો અંબાણી કોણ બનાવતો હશે? તમે કોઈ વાર વિચાર કર્યો? અંબાણી કોણ બનાવતો હશે? જે અંબાણી બનાવે છે ને એને ભગવાન કહેવાય છે. કેટલીક કૃતિઓ ભગવાનની હોય છે. લતા મંગેશકર કોણ બનાવે છે? કોઈ ગોળી ખાવાથી કંઠ આવે છે? તમે રિયાઝ ગમે એટલો કરો તો ખરે કરતા હોય છે.
ઈશ્વરનું પ્રદાન છે, જેને પરમ કહેવાય છે, અસાધારણ કહેવાય છે, પરમ કહેવાય છે. અને એક ખાસ મુદ્દો યાદ રાખજો, તમે જે કઈ છો એમાં જો તમારો પુરુષાર્થ કામ ના કરતો હોય તો એનું અભિમાન ના કરશો. તમારા પુરુષાર્થથી તમને મળ્યું હોય એનું અભિમાન કરવું હોય તો કરો, ના કરો તો વધારે સારું. અને હું તમને એક ખાસ વાત કહું છું, તમારે બીજી કોઈ પણ જગ્યાએ અભિમાન કરજો, પણ જયારે તમે કાર્ય કરતા થાવ ત્યારે અભિમાન ના કરશો. તમે ઓફિસર છો, અભિમાન કરો. તમે શેઠ છો, અભિમાન કરો. પણ તમે જો કાર્ય કરતા છો તો અભિમાન ના કરશો. કાર્ય કરતા નિરભિમાનીતાથી શોભતો હોય અને તો જ એ કંઈક કામ કરી શકતો હોય છે. એ ગામના જ એક ભાઈ હતા, પણ એ બેઠા હતા, એમને આગ્રહ કરીને ઉપર બેસાડ્યા, ફરી પાછા નીચે જઈને બેસી ગયા. ઉપર બેસવું કોને નથી ગમતું? મારે એક ઓળખીતા સજ્જન છે, કોઈ પણ ફંક્શન હોય વગર નિમંત્રણે પહોંચી જવાનું. હું તો ઘણી વાર મેં કહ્યું સાહેબ તને નિમંત્રણ આપે છે, મને કે તમે જ બધા કહો છો ને વસુધૈવ કુટુંબ, આખી દુનિયા આપણું કુટુંબ છે, એમાં નિમંત્રણની શું જરૂર છે? એ આવે તો ખરા, પણ સીધા સ્ટેજ ઉપર જઈને બેસી જાય. ખાદીના એટલો સરસ કપડા પહેરે ને, વાઘ 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 એનો પ્રભાવ પડે તો સીધા ઉપર જ જઈને બેસી જાય. મેં કહ્યું તું વગર નિમંત્રણે આવે છે ને પાછો ઉપર જઈને બેસી જાય છે, અને કે આપણો ફોટો આવે. પાછળ બેઠા હોય તો ફોટો ના આવે, પણ તું ઉપર જઈને બેસે અને કોઈ ઉઠાડે તો મને કે ના. આ ભારતની એક ખાસિયત છે કે એક વાર બેસી જાઓ પછી કોઈ તમને ઉઠાડે નહીં. ના બેસો તો વાત જુદી. કારણ કે ભારતની એક ખાસિયત છે, અડખો થવા કોઈ તૈયાર નથી. કોણ જવા દે ને બેસવા દે મું હોય. કારણ કે કોણ અડખો થાય? અડખો કોણ થાય? અને સત્ય માટે અડખા થવું એથી મોટું કોઈ તપ નથી, એથી મોટો કોઈ ત્યાગ નથી. બાકી બધા સુષ્ટું હારું હારું કર્યા કરે તો ઘંટડી બાંધશે કોણ? એટલે પરાવાણી છે, પરત્વ છે. પછી કોઈ પણ ક્ષેત્રનું હોય, સંગીતના ક્ષેત્રનું હોય, પૈસાના ક્ષેત્રનું હોય, રાજકારણના ક્ષેત્રનું હોય, પરમેશ્વર આપતો હોય છે. અને અમારો ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગની એક મોટી ખાસિયત છે, બધો યશ ભગવાનને, બધો અપયશ પોતાને. આ બે વાત જેના સ્વભાવમાં આવે ને એનું નામ ભક્તિ માર્ગ. સારું થયું તો ભગવાને કર્યું, ખોટું થયું તો મેં કર્યું. લોકો ઉલટું કરતા હોય છે, ખોટું થયું તો પેલાએ કર્યું અને સારું થયું તો મેં કર્યું. એ ભક્તિ માર્ગ ના કહેવાય. રામને જયારે વનવાસ થયો, દશરથે કહ્યું તું વનમાં જા 14 વર્ષ સુધી. એમાંથી બે બોધપાઠ લીધો. પહેલો બોધપાઠ તો એ છે, વગર સમજે કદી કોઈને વચન ના આપશો. જો તમે પાડતા હોવ તો, ના પાડતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી. જો ના પાડતા હોવ તો કોઈ પ્રશ્ન જ નથી. પણ જો તમે વચન પાડતા હોવ તો વગર વિચારે આવેશમાં આવીને કદી કોઈને વચન ના આપ્યું. દશરથ રાજાએ વચન આપ્યું. એક બોધપાઠ લેવાનો. બીજો બોધપાઠ લેવાનો, પત્ની ગમે એટલી વાલી હોય એને માથે ના ચડાવશો. માથે ખાલી ભગવાનને જ ચડાવવાનું. માથે જો ભગવાન ચડેલો હશે ને તો તમારો ભાર ઉપાડી લેશે. પણ ભગવાન સિવાય કોઈને માથે ચડાવ્યું હશે ને એનો ભાર બહુ લાગશે અને છેવટે તમારે એને પછાડવું પડશે. પણ એમને એમ નહીં પછડાવીએ, ધૂળ ઉડાડશે, અપયશ
વંશની ધૂળ ઉડાડશે. ત્યારે થશે કે બહુ ભૂલ થઈ ગઈ. દશરથે કૈકેયીને માથે ચડાવી અને કૈકેયીએ મંથરાને માથે ચડાવી. આ તો તમને ખબર હોય કે ના હોય. એક સજ્જન મારી પાસે આવ્યા અને કે સ્વામીજી તમે રામાયણ વાંચ્યું છે? તો થોડું ઘણું વાંચ્યું છે. તો મને કહો મંથરાએ ભગવાન પાસે શું વરદાન માંગ્યું હતું? એ તો રામાયણમાં આવતું નથી, કારણ તમે વાંચ્યું જ નથી. તમે કહો. 14 વર્ષ વન ભોગવીને રામ જયારે પાછા આવ્યા અને અયોધ્યામાં જય જયકાર થવા લાગ્યો, બધા ખુશ ખુશ થઈ ગયા, રાજી રાજી થઈ. ત્યારે આ કૈકેયી ને મંથરા બે સંતાઈ ગયા. શું મોઢું બતાવવું, કયું મોઢું બતાવવું? પણ રામ એ રામ છે. એ કૌશલ્યાને પગે ના લાગ્યા, સુમિત્રાને પગે ના લાગ્યા, કોઈને પગે ના લાગ્યા. અને સંતાયેલી જ્યાં કૈકેયી હતી ને ત્યાં જઈને પગે લાગ્યા. કૈકેયીને પહેલા પગે લાગ્યા. તમારી ઊંચાઈ વધારવાનો પણ એક ટાઈમ આવતો હોય છે અને અધમતા વધારવાનો પણ એક ટાઈમ આવતો હોય છે. લંખેલું રાજકારણ હોત ને તો એ પહેલા જ કહત કૈકેયીને મંત્રાને મારા દેખતા ફાસ કે ચડાવો, કારણ કે હું હવે રાજકાર્ય બેઠો છું. આ અધમતા. રામે કહ્યું પહેલા મારે એને પગે લાગવા, અને પગે લાગીને કહ્યું તમે મારા ઉપર બહુ દયા કરી, બહુ ઉપકાર કર્યો. જો તમે વનમાં મને ના મોકલ્યો હોત, આ 14 વર્ષમાં જે મારો વિકાસ થયો એ ના થયો. તમે તો મારા ઉપર બહુ કૃપા કરી. ઇતિહાસ સાક્ષી છે. જો રામ ગાદી પર બેસી ગયા હોત અને કૈકેયીએ વરદાન ના માંગ્યું હોત તો ખાધું પીધું ને રાજ કર્યું તો રામ ભગવાન ના થાય. વનમાંથી ભગવાન થયા, અયોધ્યામાંથી નહીં, વનમાંથી. અને પછી મંથરાને પગે લાગ્યા અને મંથરાને કહ્યું બેન તે જે કર્યું એ બરાબર કર્યું, પણ આજ મારી ઈચ્છા છે કે હું તને એક વરદાન આપવા માંગુ છું. બોલ તારે જે માગવું હોય એ માગી લે. અને મંથરા વિચાર કરે છે કે મને વરદાન માંગવાનું કહ્યું. ધીરે રહીને એને કહ્યું કે હે મારા નાથ, ગામે ગામ મારો વંશ રાખજો. તમારો વંશ રહે કે ના રહે, પણ ગામે ગામ મારો વંશ રાખજો. અને રામને કહ્યું મેં ભૂલ કરી, મારા બાપુએ ભૂલ કરી હતી, એના પરિણામ મારે ભોગવવા પડ્યા. હવે આને તો કહ્યું ગામે ગામ મારો વંશ રાખજો. અને મને એમ લાગે છે કે બીજા ગામોમાં રહેતો હોય તો રહે, ના રહેતો સારું છે, પણ કુકરાણામાં તો નહીં જ હોય. જ્યાં હશે ત્યાં રામાયણ થશે. રામથી રામાયણ ના થાય, દશરથથી ના થાય, કોઈથી ના થાય. મંથરા હોય તો જ રામાયણ થાય. એટલે મુદ્દાને યાદ રાખો. એક પરાવાણી હોય છે અને જયારે નાભીમાંથી નીકળતી હોય છે એ અમરવાણી હોય છે. સ્વામી વિવેકાનંદે એમની વાણીમાં એક વાક્ય લખ્યું છે, આ જે શિક્ષણ છે ને કે પક્ષીના જેવું છે. પક્ષી જેવું છે. પક્ષીને 2 પંખો હોય, પાછળ એક પૂંછડું હોય. 2 પંખોથી ઉડે છે. પૂંછડાથી દિશા નક્કી કરે છે. આમ વળવું, આમ વળવું, આમ જવું, આમ જવું. પૂંછડું ના હોય તો એ ઉડી તો શકે, એ ઉડી તો શકે, પણ દિશા નક્કી ના કરી શકે. અને જો તમારી પાસે દિશા નક્કી કરવાનું ના હોય તો ઉડીને શું કરવાના હતા, ક્યાં જવાના હતા? નકામું છે. અને એમણે પછી એનું વિવેચન કર્યું છે. પક્ષીનું જે પહેલું પૂંછડું છે, પહેલું જે પૂંછડું છે ને એ અનુશાસન છે. અનુશાસન છે. અને બીજું પૂંછડું છે એ મોરલ છે. અને જે બીજી પાંખ છે, પહેલી પાંખ છે એ અનુશાસન છે.
બીજી પાંખ છે એ મોરલ છે, અને પૂંછડું જે છે એ દિશા નક્કી કરનારું જ્ઞાન છે, નિર્ધારણ કર. જ્ઞાન પછી મહત્વનું છે. હું તમને એક ખાસ ભલામણ કરું છું. તમારામાંથી જે કોઈ થોડું ઘણું ભણેલા હોય તો ઉપનિષદો વાંચો. આપણે ઉપનિષદો ભૂલ્યા ના હિન્દુ ધર્મની દુર્દશા થઈ. અમારે ઉપનિષદની અંદર એક શિક્ષાવલ્લી છે. અથ શિક્ષાનુશાસનમ પેલું વાક્ય છે. અથ શિક્ષાનુશાસનમ. હું તમને શિક્ષા એટલે શિક્ષણ છે એનું અનુશાસન સમજાવીશ. અમારે સાધુઓમાં એક ખાસ પરંપરા છે. કોઈ નવો શિષ્ય થાય પહેલા દિવસે એને વાસણ ઘસવા બેસે. ધ્યાન દો, પહેલા દિવસે એને વાસણ ઘસવા બેસાડવા, એની પાસે છાણ વાસી ઉપડાવવાનું, કચરો કઢાવવાનો, હલકામાં હલકું કામ હોય એને આપવા, અને એમ કરતા કરતા જો એ ટકી ગયો તો પછી ગાદીએ બેસાડો. પણ જો પહેલા દિવસે ગાદીએ બેસાડી દીધો તો એ સારો સાધુ નહીં થઈ શકે. કારણ કે હુકમ કરતા તો બધાને આવડે છે, હુકમ પાલન કરતા નથી આવડતું. હુકમ કરતા તો બધાને આવડે. પાટીદારની જાનમાં બધા જ મુખી હોય, ભોકો કોણ ભરશે, ચલમ કોણ ભરશે? બધા જ બેઠા છે. ચલમ ભરો એટલે પેલો કે ચલમ ભરો, ચલમ ભરો. પણ આ તો બધા જ મુખી ભેગા થયા છે. આજ્ઞાનું પાલન કોણ કરશે? અનુશાસન. અનુશાસન નો અર્થ થાય છે આજ્ઞાનું પાલન. અમારે ત્યાં નારદીય ભક્તિ સૂત્ર છે, અને એમાં ભક્તિની વ્યાખ્યા કરી છે. ભક્તિ આજ્ઞા પાલનમ ભક્તિ. જેનું ભજન કરતા હો એની જે આજ્ઞા છે એ આજ્ઞાનું પાલન કરો, એનું નામ ભક્તિ. તમને કોઈ વાર ગમતી આજ્ઞા હોય, કોઈ વાર ના ગમતી પણ હોય. ગમતી આજ્ઞાનું પાલન તો બધા કરે, ના ગમતીનું કોણ કરે? ગુરુ હતા, વૃદ્ધ હતા, અને ઘણા ચેલા બનાયા. અમારે તો એક બીજી માન્યતા પણ છે. જેને ઘણા છોકરા હોય, એકા પુત્રશ્ચ શિષ્યશ્ચ નચ તારા સહસ્ત્રભી. એક ચંદ્ર હોય તો આખી અમાવાસ્યાની રાતને ઉજ્જવળ કરી નાખે, પૂર્ણિમા બનાવી. પણ 1000 તારાઓ ભેગા થાય, લાખ તારાઓ ભેગા થાય તો પેલા ચંદ્ર જેવું અજવાળું કરી શકે? જેને ઘણા છોકરા છે, કુરકુર 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 કુરકુરિયા હોય ને, કુરકુરિયા 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 કુરકુરિયા, કશું જ નહીં, એનું કોઈ અર્થ નથી. એક દીકરો હોય, એક ચેલો હોય, પુત્ર હોય, બેડો પાર કરી નાખે. પણ અમારે ઘણા એવા હોય ને, જે આવે એને મૂડી રાખવાના, જે આવે એને મૂડી રાખવાના, જે આવે ને ટોળું ભેગું કરો. એટલે એમને ઘણા શિષ્યો બનાવેલા. અને સાંજનો ટાઈમ, અને ગુરુએ કહ્યું, બેટા સાંજ પડી જાઓ, ગાય ધોઈ આવો, આપણે ધોવાનો ટાઈમ થઈ ગયો. એટલે પેલો ચેડો કે છે, અરે ગુરુજી, આપ જેવા સમર્થ પુરુષ હોય અને હું ગાય ધોવા દઉં? ગુરુ બિચારા સારા હતા, ઉઠ્યા, ગયા, જઈને ગાય ધોઈ આવ્યા. ગાય ધોઈને આવ્યા સવારી ભરીને. પછી કહ્યું, બેટા ગાય ધોઈ છે, હવે આ દૂધને ગરમ કરો. એટલે પેલો બીજો પૂછ્યો, અરે ગુરુજી, આપના જેવા મહાન ગુરુ હોય અને અમે દૂધ ગરમ કરીએ? ગુરુએ પોતે ગરમ કર્યું. પછી તૈયાર થઈ ગયું. એટલે પછી કહે, જો ભાઈ દૂધ તૈયાર થઈ ગયું છે, ચાલો કટોરો કટોરો બધા પી લો. ગુરુજી, આપની આજ્ઞા માથા ઉપર, આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરાય? હવે આ લોહી પીનારા ભેગા થયા છે કે સેવા કરનારા ભેગા થયા? ગમતી આજ્ઞા હોય ને એ તો બધા પાલન કરે છે, પણ ન ગમતીનું પાલન કરે. પણ ગુરુએ વિચાર કર્યો કે હવે અમને બોધપાઠ તો આપવો પડે. એમ કરો કે આ કટોરામાં તુલસી દલ પધરાવો, ભગવાનને થાળ ધરાવો, તુલસી દલ પધરાવો, જાઓ તુલસી લઈ આવો. એટલે પેલો ચેલો કહે છે, હા, કેળના પાંદડા જેવી મોટી મોટી હોય એ તુલસી કે તને તુલસી ની ખબર? ના ના કે ગુરુજી, મને તુલસી ની ખબર નથી.
પેલા બીજાને કહ્યું, હા 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 હા, પેલા મોટા મોટા ઓળના પાંદડા હોય એવી ને, એ ચારે માના કાઢી નાખે. ગુરુએ કહ્યું, એમ કરો, પેલી મારી ડોલી છે ને એ લઈ આવો. એ ડોલીમાં બેઠા, બે આગળ ને ઉપાડો, હું તમને તુલસી બતાવું. ચારેની પાસે પોતાની પાલખી ઉપડાવી અને ચાલ 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 કર્યું. તુલસીનું વન આવ્યું, પણ ગુરુ બોલે નહીં. એટલે પેલો કહે, બોલને આ આવ્યું એમ કહે ને, પણ કે મેં તો પેલા કેળાના પાંદડા કયા ને, હવે હું કેવી રીતે બોલું? તો ગુરુજી કે તુલસીનું પાંદડા વાળું વન ક્યારે આવશે? તો કે આવશે ત્યારે કહીશ, ચાલો તમે, હમણાં તો ચાલો એમ, કાંધ પડવા દો એમ. પછી એક કઈ, ગુરુજી આ રહ્યું એ તુલસીનું જ વન લાગે છે. નહીં, તો કેળના પાંદડા જેવું કહેતા તમે. એટલે જે વસ્તુ તમને ગમતી હોય એ તો આખી દુનિયા કરે છે, એમાં કઈ મોટી વાત હતી. ના ગમતી હોય, આજ્ઞા પાલનમ ભક્તિ. રામે કહ્યું, લક્ષ્મણ સીતાજીને જંગલમાં ઉતારી આપો. લક્ષ્મણને જરાય ના ગમે, બિલકુલ ના ગમે. મારી ભાભીએ કેટલા દુઃખ ભોગવ્યા છે, તમે તો ભોગવ્યા, મેં ભોગવ્યા, પણ આપણા દુઃખ કરતા આનું દુઃખ તો કેટલું મોટું છે. એક મુદ્દો યાદ રાખો, પતિનો વિયોગ એ મહાદુઃખ છે. પતિવ્રતા સ્ત્રી માટે મહાવિયોગ, મહાદુઃખ છે. પણ સૌથી મોટામાં મોટું કોઈ દુઃખ હોય ને સ્ત્રી માટે તો એ કલંક છે, લાંછન છે. અને જો આ વાત સાચી હોય તો તમે બધું કરજો, પણ કોઈને લાંછન ના લગાવશો. કેટલાક લોકો તો હંમેશા પેલો ડામર હોય ને, ડામર ને કૂચડો લઈને જ ગામમાં ફરતા હોય છે. જરાક મોકો મળે એટલે લગાવી દો, જરાક મોકો મળે એટલે લગાવી દો. અને આ કામ કરનારાના ઘરમાં પછી ડામર જ ડામર લાગતો હોય છે. જે કરશો એ જ ભરવાનું છે. આજ્ઞા પાલનમ ભક્તિ. એટલે કહ્યું કે ભાઈ, પક્ષીને જેમ બે પાંખો છે એમ શિક્ષણને પણ બે પાંખો છે. પહેલી પાંખ છે અનુશાસન, ડિસિપ્લિન. તમને આજ્ઞા પાલન કરતા આવડે છે, અને આજ્ઞા પાલન કરતા આવડતી હોય તો તમે શિક્ષણને અધિકારી થઈ શકો છો. અથ શિક્ષાનુશાસન. એટલે એક તો અનુશાસન છે. બ્રિટિશરો આવ્યા અહીંયા, આપણે ત્યાં રાજાઓ હતા, નવાબો હતા, સુલતાનો હતા, બાદશાહો હતા. બ્રિટિશરો જીત્યા કેમ? આ બધા કેમ હાર્યા? કારણ કે આ બધાના લશ્કરમાં અનુશાસન નથી. ધ્યાન, દરબારો છે, રાજપૂતો છે, એમના લશ્કરમાં તલવાર, ભાલો જે કઈ હોય આ તું જાઓ, લડો લડો એટલે લડતા. પરાક્રમ ઘણું, બહાદુરી ઘણું. એવું જ બાદશાહો. પણ અંગ્રેજો આવ્યા ને, એમણે પેલા હથિયાર નહીં આપવાનો. 6 મહિના સુધી લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ, પગથી પગ મેળવવા. આખું લશ્કર ચાલતું જાણે મશીન ચાલે છે. હાથ આગળ તો આગળ, પાછળ તો પાછળ, 6 મહિના સુધી. પછી એને હોલ્ટ કે એનો કેપ્ટન એટલે એકદમ ઉભા રહી જાય ખેતરના ચાસની માં. કોઈ એમ ના કહી શકે કે સાહેબ જરા આગળ છાયામાં ઉભા રાખો, નહીં કેમ ઉભા રાખો છો, એવું કોઈ બોલી ના શકે. આના કારણે, આ ડિસિપ્લિનના કારણે થોડું લશ્કર મોટા લશ્કર ને રાખે. પેલું તો ટોળું છે, હિંસો કરતું ઉપડ્યું, અડધું આમ ગયું, અડધું કોઈના કંટ્રોલમાં નથી, કોઈ કઈ નથી, જેને જેમ ભાવે એમ કરે. ટોળું છે એ શક્તિનું પ્રતીક નથી હોતું, એ અવ્યવસ્થાનું પ્રતીક હોય છે. અને આ આખું ડિસિપ્લિનમાં. એટલે પેલો ઉપનિષદકાર કહે છે, જો માણસ પેલી પક્ષીની પાંખ છે તો વિદ્યાર્થીને પહેલા ડિસિપ્લિન, એને અનુશાસન શીખવાડો, અને બીજું મોરલ શીખવાડો. મોરલ નો અર્થ તમે સમજો છો? એ છોકરો લાલચું છે, લલચાઈ જાય છે, કોઈ વગર આમંત્રણે કોઈના ત્યાં ખાવા બેસી જાય છે, કોઈના ત્યાં જમવાના ટાઈમે જ જઈને ઉભો રહે છે, ખસતો જ નથી. તમે અંગત પેદા નહીં કરી શકો. અંગત છે, રાવણની સભામાં જઈને પગ રોકે અને રાવણને ચેલેન્જ કરે, ઉપાડ માળો પડે. જો તું પગ ઉપાડીશ તો હું સીતાને
બધાને હારીને ચાલતો થઈ જઈશ. રામે પૂછ્યું કે અંગદ તારામાં એટલી બધી શક્તિ હતી અને માનો કે એને પગ ઉપાડી દીધો હોત તો મને કેટલું નુકસાન થતું, સીતાને ત્યાં મૂકીને આવતો હતો. અને અંગદ કે છે કદી બની જ ન શકે. મેં જે પગ રોપ્યો હતો એ મારા જોરે નહીં તમારા જોરે રોપ્યો, અને મને પૂરેપૂરી ખાતરી હતી કે તમારા જોર આગળ બીજા કોઈનું જોર ચાલી શકે. એમ બાળક છે કે અંગદના જેવો પગ રોપી શકે એવો થયો છે. મારે આશ્રમમાં છે ને ઘણા માણસો આવે અને હું ચોકલેટ લઈને બેઠો હોઉં કે આખો દિવસ છોકરાઓને આપો. એક માણસે મને કહ્યું, મને કે સ્વામીજી આખો દિવસ તમે આ છોકરાઓને ચોકલેટ કેમ આપો છો? મનની પ્રસન્નતા માટે. એ તો રાજી થાય પણ એના કરતા હું રાજી થઉં છું. હું તમને બધાને કહું છું, કદી પણ આ ધ્યાનમાં પડશો નહીં. આજકાલ બહુ ચાલે છે, ધ્યાન કરો, કુંડલી જગાડો, ફલાણું કરો. એમની જ કુંડલી જાગી નથી એ તમારી જગાડવા આવે. જો જાગી હોત તો અહીંયા આવત જ. શિબિરો ભરો. મનને એકાગ્ર કરે. મન એકાગ્ર થતું હશે અને થતું હોય ત્યારે આપોઆપ થઈ જાય. સોયમાં દોરો પરવવો હોય ત્યારે મન આપોઆપ એકાગ્ર થઈ જાય. રૂમ બંધ કરીને બેઠા ને ચકડોળ ચાલુ થઈ ગઈ, થાકી જશે, હેરાન થશો. પણ સરળ યોગ છે, મનને પ્રસન્ન રાખો. એક પ્રસન્નતા યોગ છે. ભગવદ્ ગીતામાં એના માટે શબ્દ વાપર્યો છે પ્રસાદ. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસો બુદ્ધિ પર્યવતિષ્ઠતે. તારું મન પ્રસન્ન રાખજે, એને પ્રસાદ કહીએ. એટલે આપણે પેલાના નામ પર પ્રસાદ કહીએ છીએ. અને પ્રસન્ન રાખવું એ બહુ મોટો યોગ ને બહુ સરળ યોગ છે. જે સારું કામ કરવાથી મન પ્રસન્ન થતું હોય એ કર્યા કરો. જુઓ તમને કેટલો આનંદ આવે છે. એટલે કેટલાક છોકરા આવે એ સીધા જ ચોકલેટ આપો. આપણે આપીએ પણ ખરા, બરાબર છે. કેટલાક આવે ચોકલેટના ડબ્બા આગળ ના આવે, એની માના પાછળ જઈને ઉભો હોય. હું લાંબો હાથ કરું, લે. એની માં આમ જોઈએ. એની માં જયારે કે બેટા લઈ લેવો તો જ લે, નહીં તો ના લે. આપણે અત્યારથી સમજી શકીએ છીએ કે આ છોકરું કેવું થશે. એક વાર તો અમે એક જગ્યાએ ગયેલા ને, સાથે 2-3 માણસો હજુ બેઠા છોકરું હતું, એકદમ દોડતું આવ્યું અને મારી સાથે જે સજ્જન હતા એમની થેલીમાં જ હાથ નાખવા માંડ્યો. થેલીમાં કઈ ના નીકળ્યું, પછી ગજવામાં હાથ નાખવા માંડ્યો અને એની માં હસી રહી છે. મેં કહું બેન કહો કે નાખો. આ છોકરો વહેલા મોડો ગાંધીનગર જવાનો, કારણ કે પુત્રના લક્ષણ અને વહુના લક્ષણ એ અત્યારથી ગજવામાં હાથ નાખતા શીખ્યો છે, તો પછી એને શીખવાડવું પડશે. મોરલ શીખવાડે છે, બાપ મોરલ શીખવાડે છે, આચાર્ય મોરલ શીખવાડે છે. મારે આશ્રમમાં બાજુમાં કોલેજ છે. એક બ્રાહ્મણનો છોકરો આવ્યો, ગરીબ બ્રાહ્મણ, પણ બહુ તેજસ્વી, બહુ બુદ્ધિશાળી. પછી મેં એને કહ્યું જા તું જમી લે, પેલા જમી લે. ફી ભરવી હતી, ફી ભરવાના પૈસા નતા. મેં જમવા મોકલ્યો. એટલે આશ્રમમાં દૂધ પાક ને એવું બધું બનાવ્યું, જમ્યો પ્રેમથી. પછી એને ફી ના પૈસા આપ્યા. બીજા કે ત્રીજા દિવસે છે ને ઓફ કર્યું. બીજા કે ત્રીજા દિવસે પાછો આવ્યો. મને કહે તમારા ફી ના પૈસા પાછા લઈ લો. મેં કહું કેમ? કે મારી માએ મારી ધૂળ કાઢી નાખી. હું ઘેર ગયો ને વાત કરી કે બાપુના ત્યાં ગયેલો ને દૂધપાક જમ્યો ને ફી ના પૈસા, અને મારી ધૂળ કાઢી નાખી. ત્યાં જમ્યો કેમ તું? એમ પૈસા લીધા કેમ? ઉછીતા લાવીને મને આપ્યા છે કે જા બાપુને પાછા આપ્યા. આ મોરલ છે. માં શીખવાડે બેટા રોજ જવું હો, આવો લાભ ચૂકવો, રોજ જવું. તો એ અંગત પેદા ના થઈ શકે. બહુ દુર્લભ વસ્તુ છે. તમારે કેટલા બાળકો એ મહત્વનું નથી. મહત્વની વસ્તુ એ છે કે એમાં મોરલ વાળા કેટલા છે.
છેતરાઈ જાય છે, વેચાઈ જાય છે, ગમે ત્યાં લલચાઈ જાય છે. આ બે વસ્તુઓ છે ને આ બે વસ્તુઓ ઉપદેશથી નથી આવતી, વાંચવાથી નથી આવતી. આ તો મા બાપના જીવનમાંથી આવે છે, આચાર્યના જીવનમાંથી આવે છે. હમણાં 2-4 વર્ષ પહેલા મારે એક આચાર્યના બહુમાનમાં જવાનું થયું અને તમને નવી લાગશે. બાજુમાં એક આશી ગામ ને આશી ગામના આચાર્ય સૈયદ કટ. આ સૈયદ મુસલમાન 32 વર્ષ ગામમાં નોકરી કરી, 32 વર્ષ. અને ગામે બધું પટેલોનું ગામ, બહુ બહુમાન કર્યું. મેં કહું આમાં વિશેષતા શું છે? મને કે સ્વામીજી આ 32 વર્ષમાં મેં એક દિવસની રજા નથી લીધી. રજા મૂકો, રજા મૂકો, રજા મૂકો, રજા લેવાની. બાકી એને કેજ્યુઅલ રજા મળે, હક રજા મળે, શીખ રજા મળે, ફલાણી રજા મળે. આજકાલ તો બીજા કામો જાય તો એ બધું બધું મળે, બધું મળે. લીધે જ રાખો. એક દિવસ હું ગેરહાજર નથી રહ્યો. એક બેન હતી શિક્ષિત, એને કહ્યું સ્વામીજી વરસ તો વરસાદ હોય ને આટલું પાણી ભરાઈ ગયું હોય તો સાહેબ પલળતા આવે, પણ આવે એમના બાનું કાઢે કે વરસ તો વરસાદ હતો એટલે હું બાજુના ગામમાંથી તો હું ના આવ્યો. મેં કહ્યું આ માણસનું બહુમાન કરવાથી હું ધન્ય થઈ ગયો. એ ધન્ય નહીં પણ હું ધન્ય થઈ ગયો. આ માણસની કેટલી મોટી નિષ્ઠા છે. હવે એના જે ભણનારા છોકરા છે ને એમાં આપોઆપ ગુણ આવવાના. અને હું જો આશ્રમમાં ચોરી કરવા બેસું, મારા આશ્રમમાં રહેનારા ચોરી કરવાના જ છે. પછી હું એને રોકીએ નહીં શકું ને ટોકીએ નહીં શકું. આ બે પાંખો છે. વિવેકાનંદે કહ્યું છે પાછળનું પૂછડું છે એ દિશા બતાવે છે. દિશા બતાવે છે તમારે કઈ તરફ જવું છે. અને જીવનમાં સૌથી વધારે મહત્વની વસ્તુ છે દિશા છે. દીક્ષાનો અર્થ છે દિશા બતાવે, એનું નામ દીક્ષા. આજકાલ તો એવા કેટા ટોળા ઉભા થાય છે, કેટા. હું બિહારમાં રહું ઘણા વર્ષો પહેલા. બિહારના ગામોમાં ફરીએ. અમારા મહંત હતા, એમને 2 લાખ ચેલા. કેટલા? 2 લાખ ચેલા પાલખીમાં ફરે. અમે બધા, હું તો અનુભવ કરવા માટે ફરું. એમના ચેલાઓ બધા માંસાહારી. મેં એક દિવસ કહ્યું, મેં આ તમારા ચેલાઓને સમજાવો માંસાહાર ના કરે. મને કે ના હો, આપણે કશું નહીં બોલવાનું. કેમ? આપણે તો એક જ વસ્તુ જોવાની કે ગુરુ પૂનમ ના દિવસે એક ચેલો 2 રૂપિયા મૂકે તોય આપણે 4 લાખ રૂપિયા. આપણે આશ્રમ ચલાવવો છે. એમને જે ખાવું હોય ખાય ને જે કરવું હોય ખરે. એમાં આપણે કઈ જોવાનું? હવે આને શું કહેવાય? ગુરુ લોભી, શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ, દોનો બૂढ़े બાપુડે બેઠ પથ્થર કી નાવ. આ કેટા કેટા હારા. અમેરિકામાં રહું અને સજ્જનના ત્યાં ઉતરેલો. મને કે આ તમારા પ્રવચનો કેસેટો સાંભળીને રૂવાડા ઉભા થઈ જાય છે. થવા જ જોઈએ. કારણ કે અમારા સંપ્રદાયના ગુરુને મેં સંભળાયું કે ખબરદાર આ બધું હું વાંચીશ નહીં, આ બધું સાંભળીશ નહીં. મેં કહ્યું કે ગુરુજી આપણે થોડા સિંહ બનાવો. આ ઘેટા બનાવી શું કર કે ના હો, સિંહ નહીં બનાવવાના. સિંહ તો હામી ત્રાડ નાખે. ઘેટા હારા. વર્ષમાં આવીને 2 વાર ઊન કાપી જવાનું. આ ઘેટા ઊન કપાયા વિના રહેવાના નથી અને આપણે ઊનની જરૂર છે એટલે વર્ષમાં 2 આંટા મારવાના અને ઊન કાપી જવાના. એ રાજીને આપણે દોનું બૂढ़े બાપુડે બેઠ પથ્થર કી નાવ. આ 2 ડૂબવાના છે, એકેનું બધું થવાનું. એટલે જે સાચી દિશા જીવનની બતાવે ને એનું નામ દીક્ષા કહેવાય. એટલે પક્ષીના પાછળ પૂંછડું છે અને પૂંછડું દિશા નક્કી કરી છે. નીચે જવું, ઉપર જવું, ડાબે જવું, જમણે જવું, ક્યાં જવું. એમ માણસના માટે પણ એક દિશા છે. અને એ દિશા શું છે? તમારું કલ્યાણ કરો, તમારા સમાજનું કલ્યાણ કરો, તમારા ઘરનું કલ્યાણ કરો, તમારા દેશનું કલ્યાણ કરો, સૌનું કલ્યાણ કરો. આ માનવતા એ જ મોટામાં મોટી દિશા છે. અને એ પ્રેરણા ક્યાંથી મળે? માના ખોળામાંથી, બાપની આંગળીમાંથી અને આચાર્યની વાણીમાંથી.
ત્રણ છે એ દિશા નક્કી કરનારા તત્વો છે. એક બીજી વાત પણ તમને કહી દઉં, મારી વાત તમને ગળે ઉતરે કે ના ઉતરે. આ જે ગુરુ કરાવવાની પ્રથા છે ને એ બંધ કરવાની. ગુરુ કરાવો, ગુરુ કરાવો, ગુરુ કરાવો. ગુરુ કરાયા વિના બેડો પાર નહીં થાય, ઉદ્ધાર નહીં થાય, ખોટી વાત છે. ઉત્તર ગુજરાતના એક ગામમાં વર્ષો પહેલા ગામડામાં ફરતો એક પટેલ આવ્યા, એક મહિનો પ્રવચન સાંભળ્યા પછી મને કે આખા ગામે તમને પાસ કરી, મહારાજ હારા આયા છે. અને અમારા ગુરુ હમણાં આવતા નથી ને આ બધા છોકરા બધા નુગરા થઈ ગયા છે. સવારમાં મોઢું જોઈએ તો પાપ લાગે. એ 3-4 છોકરા લઈ આવ્યા, એક કેડમલ, લીટ લબડે, એક આંગળી ઉપર, એક ખભા ઉપર. મને કે આ બધાને તમે એમ કે આ બધાના ગુરુ થાવ. હું તો હજુ શિષ્ય નથી, મારામાં તો શિષ્ય થવાની પણ લાયકાત નથી આવી. ના 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 કે તો અમે બધું જાણ અને તમને અમે જાણશું, રૂપિયો રડો આપશું પાછો, એમને નથી કરાવવાના. હવે આપણે આ ધંધામાં તો કઈ નુકસાન તો છે જ નહીં. મેં તો ના પાડી કરી મૂક્યા. 5-7 દિવસ થયા છે ને એમના જ ઘેર જમવા જવાનું છે. મહેસાણા તરફ, ઊંઝા તરફ, પાટણ તરફ છે ને પહેલા ઘર હોય ને એમાં પહેલા કેટલ રૂમ આવે, એટલે ભેંસો ગાયો બળદ બાંધ્યા હોય, પછી સિટિંગ આવે, પછી છેલ્લે રસોડું આવે, કિચન આવે. એટલે ભેંસો નાના પાછળ થઈ ગયા, બેઠા. ત્યાં એક ભેંસ વિયાણી. હવે એક ભેંસ વિયાણી એટલે પેલા પટલાણી હતા ને હડફડ હડફડ આવ્યા અને પેલા પાડાના કાનમાં ફૂંક મારી ગયા. પટેલને કહ્યું, મેં કહ્યું આ પાડાના કાનમાં કેમ ફૂંક મારી? મને કઈક નુગરામાંથી સુગરું કર્યું. એમ સવારે ઉઠીને પાડાનું મોઢું જોવું પડે. એક આ નુગરું આવતું તે સુગરું બનાવી દીધું એમ. ઓહો હો હો. મેં કહ્યું આ તો કેટલી મહાન, આજે પાડાને સુગરા બનાવે તો તમારા પાડાને એના પાસે સુગરા બનાવી લો, રૂપિયા બચી જાય, બધું કામ થઈ જાય, ઘરનું ઘરમાં લઈ જાય. આ ખોટી પ્રથા છે. બહુ ગુરુવાર, યાદ રાખો, બહુ ગુરુવાર ભાગવતમાં દત્તાત્રેય. જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી બધેથી જ્ઞાન લો, બધેથી જ્ઞાન લો. બધા આપણા ગુરુ છે. માતૃદેવો ભવ, માં ગુરુ છે, બાપ ગુરુ છે, પરમેશ્વર ગુરુ છે, આચાર્ય ગુરુ છે. કોઈએ તમને વેપાર શીખવાડ્યો તો એ તમારો ગુરુ છે. બહુ ગુરુવાદ. જ્યાંથી પણ તમને જ્ઞાન મળ્યું, સાચી દિશા મળી, એ બધા જ ગુરુ છે. તમારું જીવન ધન્ય ધન્ય થઈ જશે. એટલે સજ્જનો, કુકરાણા જેવા ગામમાં એક હાઈસ્કૂલ, આ પહેલી જ હાઈસ્કૂલ છે, મકાન નથી, જૂના. ખરેખર તો ઘણા વર્ષો પહેલા થવું જોઈએ. આ હિસાબે પછાત લાગે છે. લોકો કે પૈસાદાર ગામ છે, પણ પૈસાદાર હોય તો ઘણું પહેલા થઈ જવું જોઈએ આ મકાન તો. પણ ચાલો મોડે મોડે થાય તો સારી વાત છે. અને આવું એક સરસ તમે મજાનું મકાન બનાવો અને ગામના વિદ્યાર્થીઓને બહાર, બહેનોને દીકરીઓને બહાર ભણવા જવું ન પડે એવી એક સગવડો ઉભી કરી રહ્યા છો. એક સારું કામ છે. અને જેમ મારી બાજુમાં બેઠા જલારામ બરફ પાણી, કોઈએ કઈ આપ્યું, કોઈએ કઈ આપ્યું, કોઈએ કઈ આપ્યું. ગામ લોકોએ પણ આપ્યું જશે ને આપશે, નહીં આપ્યું હોય તો આપશે. આપો, આ વાવવાનું છે, આમાંથી ઉગવાનું છે, આ વાવવાનું છે. એટલે વધારે ચર્ચા નહીં કરું. મારા સંસ્થા તરફથી અમે પણ એક થોડીક નાની સરખી રકમ આપશું, 1 લાખ રૂપિયા. એવી આશા એ આખું ગામ હળી મળીને રહે, સંપીને રહે, એક થઈને રહે, ગામનો વિકાસ કરે, કજિયા કંકાસ ઝઘડા ઝંઝટ હોય તો એને દૂર કરે, મન પૂર્ણ કરે. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હવે હું વિદાય લઈશ. સભા ચાલુ રહેશે, તમે બધા બેસજો, મારે જવાનું. 4/2005 સમી તાલુકાના મુજપુર ગામે કન્યા શાળા તથા કુમાર શાળાના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાએ કરેલું પ્રવચન.
રહેલા પ્રસિદ્ધ વિદ્વાન અને આ ધરતીના જ મહાન સપૂત એવા ભાઈ શ્રી ચિમનભાઈ ત્રિવેદી, વંદનીય જગતગુરુજી ઋષિકુમારી, વંદનીય સંત વૃંદ, જેમની ઉદાર દેણગી અને બહુ મોટી ધગસથી અહીંયા એક સરસ મજાનું વિદ્યા સંકુલ ઉભું થઈ શક્યું છે, એવી મેઘજી હીરજી પેઢીની પરંપરાના ભાઈ શ્રી સુરેન્દ્રભાઈ શાહ અને એમના પરિવારના બધા સભ્યજનો, ભાઈ શ્રી જીવણજીભાઈ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, ઉપનિષદોમાં કેટલીક બહુ સારી વાતો લખી છે, પણ એમાંની કેટલીક વાતોને સૂત્ર રૂપમાં એક વાક્યમાં રાખવામાં આવી છે. સૂત્ર રૂપમાં એક વાક્યમાં રાખવામાં આવેલી જે વાતો છે એ તમારા જીવનની અંદર કાયમના માટે જળાઈ જાય એવી છે. દાખલા તરીકે સત્યમેવ જયતે, હવે એક વાક્ય છે પણ એ અમર વાક્ય છે. એવું જ એક બીજું વાક્ય છે, સા વિદ્યા યા વિમુક્ત. ઘણી સ્કૂલોમાં આ વાક્ય લખેલું હોય છે, સા વિદ્યા યા વિમુક્ત. એનો અર્થ થાય છે વિદ્યા એને કહેવાય જે મુક્તિ અપાવે, જે બંધનમાંથી છોડાવે, એને વિદ્યા કહેવાય. આ એનો પ્રસિદ્ધ અર્થ. એક બીજો મુદ્દો યાદ રાખજો, શાસ્ત્રો રોજ રોજ રચાતા નથી. સા વિદ્યા યા વિમુક્ત, વિદ્યા એને કહેવાય જે તમારી મુક્તિ કરે. તો શાસ્ત્રો છે એ રોજ રોજ રચાતા નથી. શાસ્ત્રો સનાતન હોય છે, પણ એની વ્યાખ્યા રોજ રોજની નવી હોવી જોઈએ. વ્યાખ્યા સનાતન નથી હોતી. જો યુગના પ્રમાણે તમે એની વ્યાખ્યા ના કરો તો શાસ્ત્રનો પ્રભાવ ક્ષીણ થઈ જાય. એટલે અમારે ત્યાં મહાપુરુષના બે લક્ષણો છે. એ શાસ્ત્ર દ્રષ્ટા હોય. ફ્રાન્સનો ઇતિહાસ જોજો. ફ્રાન્સની વિલાસી પ્રજા યુદ્ધમાં ટકી ન શકી. જર્મનોના, અંગ્રેજોના આગળ ટકી ન શકી અને લશ્કર છે એ ભાગમ ભાગ કરવા લાગ્યું. જયારે ભાગતું લશ્કર છે ને, કાયરોનું લશ્કર દોડતું પાછું ફરી રહ્યું છે. 17 વર્ષની એક ખેડૂતની છોકરી, જોન ઓફ આર્ક, 17 વર્ષની એક ખેડૂતની અભણ છોકરી એના ખેતરમાંથી આવી રહી છે. પેલા ધાડા ડરના માર્યા, બીકના માર્યા ધડાધડ દોડી રહ્યા. એને કહ્યું કે આ કેમ દોડી રહ્યા? પાછળ અંગ્રેજો આવે છે, અંગ્રેજોથી ડરીને આ લોકો દોડી રહ્યા. અને 17 વર્ષની છોકરીને કઈ જનૂન ચડ્યું. એને એક સોલ્જરને જોરથી માર્યો તમાચો અને નીચે પછાડીને એનો ઘોડો હાથમાં લઈ લીધો. અને ઘોડા ઉપર પોતે ચડી ગઈ અને ઘોડા ઉપર ચડી હાથમાં જે કઈ હથિયાર આવ્યું એ લઈ લશ્કરના આગળ ફરી વળી, દોડાવીને આગળ ફરી વળીને ઉભી રહી અને રોક્યું લશ્કરને. બાયલાઓ, કાયરો, ચૂડીઓ પહેરો. મરવા માટે સિપાહી થયા છો કે ઘરમાં પેસવા? અને ઘરમાં પેસી જશો તો કૂતરાના મોતે મરશો. પેલા અંગ્રેજો છે તમારી બોટી કરી નાખશે. અને ઘરમાં પેસીને કૂતરાના મોતે મરવું હોય એના કરતા તો બહેતર છે કે તમે રણભૂમિ ઉપર મરો, તો તમારા પારિયા થાય, તો તમારી ખાંભીઓ થાય, તો લોકો એના ઉપર સિંદૂર ચડાવે. ભગવાનની ગીતામાં લખ્યું, સ્ત્રીનામ વાક્ય, મારી વિભૂતિ. સ્ત્રી જયારે બોલે તો એની જે વાણી છે એમાં પરમેશ્વરની વિભૂતિ આપે. એ ધારે તો મર્દા હોય એ મર્દાને જીવતા કરે, અને એ ધારે તો જીવતાને મર્દા કરે. બે કરી શકે. અને આ મર્દાને એને જીવતા આખું લશ્કર પાછું કર્યું. આખું લશ્કર. પેલી જોન ઓફ આર્ક આગળ થઈ, 17 વર્ષની છોકરી, અને લશ્કર જે કાયર થઈને ભાગતું હતું એ પાછળ દોડવા માંડ્યું. બહુ ઘમાસાણ યુદ્ધ થયું. અંગ્રેજોને થયું કે આ કેમ થયું, કેમનું થયું, આ કઈ જાદુ થયું, ચમત્કાર થયો કે શું થયું? પછી ખબર પડી કે એક છોકરી છે એ મોરચે એક ચોકીએ ફરે છે ઘોડો લઈ, અને બધાને પ્રાણની અંદર લોહી ગરમ કરી નાખે. દગો કરીને છોકરીને પકડી, અંગ્રેજોએ પકડી એને ત્યાં લઈ ગયા. એને જીવતી બાળી, પણ એ બળતા મારું ફ્રાન્સ, મારો દેશ,
મારો સ્વદેશ એક જ શબ્દ બોલતી રહી. આજે જઈને જોજો પેરિસમાં એનું સોનાનું પૂતળું મૂકેલું છે. એ જોન ઓફ આર્કનું સોનાનું પૂતળું મૂકેલું છે. એકે એક પેરિસનો માણસ જઈને એના આગળ ટોપી ઉતારીને ઉભો રહે છે. આ વીરાંગના રણચંડીએ એક ટાઈમે અમારા કાયર દેશને બળવાન બનાવ્યો હતો, વીર બનાવ્યો હતો. આજે એની સ્મૃતિ